હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શિવ ભક્તો અનેક શિવાલયોના મંદિરમાં દર્શન કરતા હોય છે, પરંતુ સુરતમાં હવે કેદારનાથના પણ ભક્તોને દર્શન કરવા મળી રહ્યા છે। સુરતના પાંદેસરા વિસ્તારમાં આવેલ ડુંદી ગામમાં આબેહૂબ કેદારનાથ મંદિર બનાવવામાં આવ્યું છે। ઉત્તરાખંડમાં આવેલ કેદારનાથ મંદિરની આબેહૂબ કેદારનાથ મંદિર ડુંદી ગામ ખાતે સ્થાનિકો દ્વારા બનાવવામાં આવ્યું છે। 2 મહિના અગાઉ ડુંદી ગામના રહીશો દ્વારા આ મંદિર બનાવવામાં આવ્યું હતું। જે ભક્તો ઉત્તરાખંડ કેદારનાથ નથી જઈ શકતા તેઓ સુરતમાં જ કેદારનાથના દર્શન કરી શકે તે હેતુથી ગામના રહીશો દ્વારા આ મંદિર બનાવવામાં આવ્યું હતું। આ મંદિર બનાવવા માટે નર્મદાથી ખાસ શિવલિંગ લાવી શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ સ્થાપિત કરવામાં આવ્યું છે। ભક્તો દૂર દૂરથી અહીં મિની કેદારનાથના દર્શન કરવા આવી રહ્યા છે। સુરત શહેર સહિત અન્ય શહેરોના ભક્તો પણ આ મિની કેદારનાથના દર્શન કરવા આવે છે, તો અહીં દર્શન કરી કેદારનાથના દર્શનનો લાભ મેળવી લીધો હોય તેવી અનુભૂતિ કરે છે। હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે શ્રાવણ માસના પ્રથમ સોમવારે આજે કેદારનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, તો ભક્તો દૂર દૂરથી અહીં મિની કેદારનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। તેમજ પોતે ઉત્તરાખંડ કેદારનાથના શ્રાવણ માસમાં દર્શન કરી રહ્યા હોય તેવી અનુભૂતિ તેઓને થતી હોય તેવું પણ ભક્તોએ જણાવ્યું હતું। તો આવો જાણીએ આ બાબતે મંદિરના પૂજારી અને ભક્તો શું કહે છે। જય મહાદેવ, જય શ્રી કેદાર। મયંક ત્રિવેદી। સુરતમાં મંદિર કઈ જગ્યા ઉપર આવેલું છે? આ બમરોલી ગામ ને આગળ ડુંડી ગામ છે, તો એમને પાસે અને સચિન હાઈવે પર લાગે છે પાસે। કેટલા ટાઈમ પહેલા અહીંયા મંદિર બનાવવામાં આવ્યું? 2.5 મહિના પહેલા પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે એમના મંદિરની। મંદિર બહુ ભગવાન કેદારનાથ જેવું બનાવવામાં આવેલું છે, તો ભક્તોનું આ બાબતે શું કહેવું છે? ભક્તોનું કહેવું છે કે અમે કેદારનાથના અહીંયાથી જ લાભ ઉઠાવીએ છીએ। અમે કેદારનાથ મંદિર આ ઉત્તરાખંડમાં આવેલો છે, અહીંયા જવાની કામ નથી કે અહીંયા સુરતમાં જ કેદારનાથના દર્શન કરી શકીએ આપણે। ભક્તો ક્યાંથી અહીં આવે છે? બધા સુરતથી આવે છે, અડાજણથી પણ, પાલથી પણ અને મુંબઈથી પણ અહીંયા ભક્તો દર્શન કરવા આવે છે। જે પ્રકારે અહીં જે કેદારનાથજીની સ્થાપના કરવામાં આવેલી છે, શિવલિંગ ક્યાંથી લાવવામાં આવેલું હતું અને કેવી રીતે એની સ્થાપના કરવામાં? શિવલિંગ આપણે નર્મદેશ્વર આપણે નર્મદાના કિનારાથી લાવેલો છે આપણે, અને આ ઉજ્જૈન ને ઓમકારેશ્વર ને વચ્ચે એક ગાંવ છે, ત્યાંથી આપણે શિવલિંગનું જ કામ થાય છે, ત્યાંથી લાવેલો છે આપણે। નામ? મારું નામ ચેતન પટેલ છે, હું ડુંડી ગામનો રહેવાસી છું। જે આપણા અહીં જે કેદારનાથ મંદિર બનાવવામાં આવેલું છે, આ વિચાર કેવી રીતે આવ્યો અને કોના દ્વારા આ બનાવવામાં આવેલું? આ મંદિર અમે ગામ લોકોને એવો વિચાર આવ્યો કે અમારા ગામમાં એક મહાદેવનું મંદિર હોવું જરૂરી છે। એમ બનાવતા બનાવતા અમને કેદારનાથનો વિચાર આવ્યો કે કેદારનાથની થીમ્સમાં અમે એક મંદિર બનાવીએ। અહીં ભક્તો ક્યાંથી આવે છે અને કેવી રીતે દર્શન મેળવે? અહીં ભક્તો સુરતમાંથી બી આવે છે અને બહાર બોમ્બે છે, અડાજણ, કતારગામ બધા સ્ટેટમાંથી આવે છે દૂર દૂર। જે રીતે અહીં કેદારનાથ મંદિરની થીમ ઉપર મંદિર તૈયાર કરવામાં આવેલું છે, તો ભક્તો શું કહે છે અહીં મંદિર આવીને? ભક્તોને અહીંયા કેદારનાથ જેવો આભાસ થાય અને અહીંયા આવીને બહુ ખુશી થાય છે કે અમે કેદારનાથ આવીને દર્શન કર્યા છે।